કા આજે બહાર જમવાનું હતું? ના ના, ક્યાંય જમ્યું નહોતો અને બહાર ક્યાંય જમવાનું નથી. તો પછી મને કેમ એમ લાગ્યું કે આપણે બધા જમવા બેઠા તો તમે ઓછું જમ્યા? ત્યાં તો જમીને આવ્યા હશો બહાર. અરે ના ના, ક્યાંય નથી જમ્યો, પણ બહુ જ એટલે વધારે પડતું તીખું હતું એટલે પછી મેં કીધું હવે થોડુંક ખાઈ લઉં એમ. સારું કહેવાય ને. તો અમે તો ના નહોતી પાડી કે તમે ઓછું ખાઓ. તો વધારે જમવાનું હતું, કાંઈ નાની વહુને ખોટું ન લાગત એમાં. અરે પણ કે મારે થોડુંક મોડું હોય તો હું ગમે એમ કરીને જમી હોતે ને લઉં, પણ હવે તીખું જેટલું બધું બનાવ્યું હતું એટલે મને કેમ તોય કેમ બે રોટલી તો માંડ માંડ ખાધી, સમજ્યા? પછી ઊભો થઈ ગયો ને અને એને ખોટું કે એને શું ખોટું લાગે? હવે મારે કેટલું ખાવું કે કેવી રીતે ખાવું એ બધું મારી ઉપર હોય ને. તમને એવું નથી લાગતું આદિના પપ્પા કે આજકાલ આ નાની વહુ મોટી વહુની ઈર્ષા કરતી હોય એવું? જો હવે હું તો કહું છું કે મારે તો આપણે બે વહુ સરખી જ કહેવાય, કાંઈ એક સારી ને એક ખરાબ એમ ન કહેવાય. આ હેતલ છે એ બિચારી હારી જ છે, પણ હવે મીરા એની ઈર્ષા કરે તો એમાં એ આપણે શું કરીએ કે ન કરવી જોઈએ ને ઈર્ષા, પણ હવે છતાં ઈર્ષા કરે છે તો એને એવું લાગે તો તારે સમજાય ને કે જો હેતલ બહુ સારી છે, પણ વાંધો ના આવે કે જો તું એના વખાણ કરીને હેતલના તો એ મીરાને નહીં ગમે. એ જ તો તકલીફ છે. આપણને એમ હતું કે આપણે બંને દીકરાઓની વહુ એટલી સારી ગોતીશું ને કે બંને દેરાણી જેઠાણી સગી બેનની જેમ રહી. પણ આ ખબર નથી પડતી મને કે બાયુનો સ્વભાવ આવો કેમ હોય છે? આ એકબીજાની ઈર્ષા કરવાથી શું મળતું હશે? આપણે ખબર છે ને, આ જૂના જમાનામાં ગામડામાં લોકો કેટલા સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. આ ક્યારેય એકબીજાને અદેખાઈ નથી કરી, ત્યારે એટલા બધા લોકો સાથે રહેતા હતા. અને આ શહેરમાં આવીને ખબર નથી પડતી લોકોની મેન્ટાલિટી કેવી થઈ ગઈ છે. બધાને એવું છે, પછી ઘરની વહુ હોય કે પછી ઓફિસમાં કોઈ કર્મચારી હોય કે પછી પટાવાળો, બધાને એમ છે કે હું સારો થઈ જાઉં અને મારી વાહ બધાએ કરવા જોઈએ બસ. અને મારી હારે જે કામ કરવાવાળા છે ને એ બધાએ નકારવા જોઈએ, બધાને એવું છે. આ જો ને મીરાની જ વાત કરો ને, હમણાં જ મીરાની આવી હતી મારી પાસે મીરા, અને મને એણે કીધું કે પપ્પા કેવું શાક નાખ્યું. મેં પહેલાં વખાણ કર્યા, પછી મેં કીધું થોડુંક તીખું હતું તો થોડીક મોડું કરજો ને, તો એણે તરત જ પલોડું ફેરવી જ નાખ્યું આખું. એ કે હેતલ ભાભી આમ કર્યું ને એણે આમ કર્યું ને એ તમારી વાતું કરે ને મને ચડાવો, પણ હું છે ને જમાનાનો ખાધેલ વ્યક્તિ છું, મને બધી ખબર પડી ગઈ. અને મેં એને કાંઈ ન કીધું અને કાંઈ મારે હેતલને કાંઈ કહેવાનું થતું નથી, કારણ કે હેતલને કાંઈ થોડું કહેવાનું છે એ બધી રીતે આપણને ખબર જ છે, સુશીલ અને સંસ્કારી છે. અને મીરાને અત્યારે કંઈ ખબર નથી, હવે એને એમ છે કે હું ચડાવું તો આ ચડી જાય, પણ આપણે એમ કાંઈ ચડવાનું નથી. અને એવું લાગે છે તો મીરાને ભાન આવી જાય ને વહેલા મોડી, કારણ કે હેતલ બહુ હારા છે, એ હારાય તો દેખા હે જ ગમે ત્યારે મીરાને. પણ એ વાત હજી સમજમાં નથી આવતી મારા કે આ દુનિયાનું પબ્લિક અમુક પોતાની લીટી લાંબી કરવા માટે બીજાની શું કામ ટૂંકી કરતા હશે? શું ફાયદો થતો હશે આમાં? છેવટે એ લોકોને ખબર તો પડવાની જ છે ને કે આ વ્યક્તિ આવો છે ને આ વ્યક્તિ આવો છે. જો એ તો આપણે મીરાઓને એ જ કહેવાનું છે, દુનિયાની આપણે વાત નથી કરતા કે મીરા આપણા ઘરમાં જેવું છે. લ્યો ને, હવે મીરા એની લીટી મોટી કરવા માટે એની ભૂહી નાખે છે હેતલને, એવું જ થયું ને આ તો. પણ આમ જો હંમેશા સારું હોય ને એ સારું જ રહે. કહેવાય છે ને કે સત્યનો વિજય થાય, એમ જો તમારી અંદર કાંઈ ન હોય, ઈર્ષા સ્વાર્થ કાંઈ ન હોય ને, તો તમારી જીત થવાની છે 101% સાચી વાત છે. હા, નાની નાની વાતમાં આવું થાય છે ને તો સાચું કહું ને, આ જે ભવિષ્યના એંધાણ દેખાઈ રહ્યા છે ને એ બહુ ખરાબ આવશે. અરે મને તો ચિંતા એ વાતની થાય છે કે આ આપણે બે દીકરા છે ને એની વાતોમાં ન આવી જાય. નહીં આવે. મને મારા બંને દીકરાઓ ઉપર ભરોસો છે કે વહુઓની વાત તો ક્યારેય નહીં માને. પણ અફસોસ તો એ વાતનો છે કે ભગવાન બધું ઠીક કરી દે. ખબર નહીં હા અશોકે મને અહીંયા શું કરવા બોલાવી હશે, અને બોલાવી તો બોલાવી, એના ખુદના તો ઠેકાણા નથી હજી. ક્યાં રહી ગયા હશે? આવી ગયા? હા, શું કામ હતું અહીંયા? શું કરવા બોલાવી છે? એક ખાસ વાત કરવી હતી. ખાસ વાત? શું થયું છે? ખબર ઓફિસમાં નહીં. કોઈ ગુસ્સો કર્યો? હા, હા? હવે હું તને જે વાત કરું એ સાંભળીને તું
મારી યારે છૂટાછેડા તો નહીં લે નહીં. એટલે મને એ વાતનો ડર છે. સાચું કયો, શું કર્યું છે તમે? મને અશોક, તમને પૂછું છું. હું જે કંપનીમાં જોબ પર જાઉં છું ને, કાઢી મૂક્યા ત્યાંથી? બસ ક્યાંય છે ને શાંતિથી રહી નથી શકતા. હા, ઘરમાં તો છે ને, ઘરમાં તો બધાના મગજ છે ને આખો દિવસ વડકા કરી કરીને અલગ થઈ ગયા છે, પણ કમસે કમ ઓફિસમાં તો શાંતિ રાખો. ત્યાં કોની સાથે ઝઘડો કર્યો? જે મેન માલિક છે ને એની હારે જ. બસ પતી ગયું. આવી સારી નોકરી છે, તમને જરાય શરમ ના આવી ઝઘડો કરતા? માણસ હોય તો કંઈક વાત થઈ હોય, કંઈક આડાઅવળું થઈ ગયું હોય તો 2 મિનિટ બેસીને વાત કરે એની સાથે. ઝઘડો કોણ કરે ડાયરેક્ટ? તું મને છોડીને જતી તો નહીં રહે ને? શું જાય હવે, નસીબ મારા ફૂટેલા. આવી સારી જોબ હતી તમારી અને મૂકી દીધી. માણસ હોય તો પ્રમોશન કરાવે, આગળ વધે, પણ નહીં, એવું તો કંઈ આવડતું જ નથી. હસો છો, શું શરમ આવી જોઈએ તમને? એટલે તને આ બધી વાત હાસી લાગી મારી? હે? છો અશોક, આ બધી વાત છે ને મસ્તીમાં ને મજાકમાં ન લેવાની હોય. કંઈક તો શરમ કરો, કાઢી મૂક્યા છે તમને ત્યાંથી. અરે મને ત્યાંથી કાઢી મૂક્યો છે, પણ બીજે પ્રમોશન મળ્યું છે. હા, હા. સિરિયસલી? અરે હા, 3 કંપની મારે સંભાળવાની છે હવે. સાચું કહું ને હા. તો તમે તો મારો જીવ અધ્ધર ચડાવી દીધો હતો. હમ. પણ ક્યારે પ્રમોશન મળ્યું છે? આજે? આજે જ. વાહ, સારું કર્યું. અને થેન્ક યુ સો મચ ગોડ કે મારા હસબન્ડને આગળ વધાર્યા. અને હવે હું તારા દરેક સપના પૂરા કરી શકીશ, સમજી તું? એ તો છે, મારા એકલીના નહીં. હવે આપણે આપણા બંનેના સપના પૂરા કરીશું. હમ. અને ઘરમાં પણ કંઈક થોડી ઘણી ઇન્કમ થશે. અને બાય ધ વે, કેટલું પ્રમોશન થયું છે તમારું? 3 કંપની સંભાળવાની છે એટલે ઓછામાં ઓછો 70-80 હજાર પગાર તો થઈ જ જશે. અરે વાહ, આ તો બહુ સારી વાત કહેવાય. હા. પણ જુઓ છો, સાચું કહું ને તો આ તમારી મહેનત છે, અને આ મહેનતને છે ને આમને આમ ટકાવી રાખજો. ક્યાંય આગા પાછી ના કરતા. ના ના, હું કાંઈ આઘા પાછી નહીં કરું, સમજી તું? અને અને પૂરી ઈમાનદારી હારે હું કામ કરીશ. સાચી વાત છે તમારી. અને તમારો સ્વભાવ છે ને આવો ને આવો રાખજો. હા, ઘણા લોકોને પ્રમોશન મળે છે ને પછી એટલા બધા હવામાં ભરાઈ જાય છે ને કે વાત નહીં પૂછો. પણ તમે ક્યારે એવો સ્વભાવ ના કરતા. હા, બીજાની જેમ તમે છે ને તમે મતલબી ના બનતા હો. અરે નહીં, તો હું નવા બૂટ પહેરીને ન આવી જાઉં. હા, સાચી વાત છે. તો હવે મને કઈ રેસ્ટોરન્ટમાં જમવા લઈ જાવ છો? મારે તો આજે પંજાબી ખાવાનું છે. અરે તને એકલીને નહીં, આખા ઘરને લઈ જઈશ સાંજે. ચાલો તો આપણે છે ને ઘરે વાત કરી દઈએ. જો વાત તો કરી દઈશ તું, પણ હું છે ને હમ. આદિભાઈને ને બધાને ભેગા કરીને ઘરે બેહારું, અને તું છે ને આપણે હા રીસાબેનની ઘરે જા, સમાચાર દે. પહેલા તો છે ને હું પેંડા લઈ આવું, પછી બધાના ઘરે જઈશ. ભલે ને, રીસાબેનને પેંડા દેતી આવજે. હો, સારું. હવે હું ઘરે ફોન કરી દઉં. આ અશોકભાઈ ક્યારના બેસાડી રાખ્યા છે ભેગા કરીને કે હું ઘરે આવું છું સરપ્રાઈઝ લઈને. જલ્દી બોલાવો ને ફોન કરીને. પણ હજી આવ્યો તો નથી, હજી આ ક્યારે આવશે? આવશે. હા, એની સરપ્રાઈઝ શું હોય આપને શું ખબર. તને ભારે ઉતાવળ છે, થોડી વાર શાંતિથી બેસી નહીં શકે તું? તો બેઠી તો છું ને, પણ કેટલીક વાર રાહ જોવાની. અડધો કલાક થઈ ગઈ. અશોકભાઈ એ અસ્કા, આટલો બધો ખુશ કાં થાશો? હવે તમે છે ને મને અસકો કરો છો ને, હા, પણ હવે હું આ સમાચાર આપું ને પછી તમે લગભગ મને અશોક કહેવા મળશો. લે કરો વાત. નામ બદલું. અરે તું મોટા ભાઈ, મોટો મિનિસ્ટર બની જાય ને તો એ મા બાપની આગળ તું છે ને નાનું બાળક જ છો. મને હાવ નાનો હતો ત્યારથી ડોબા જેવો જ કરે. એવું થાય મોટા ભાઈ, હવે જવા દો ને હવે. હા હા, હવે એટલું બધું મગજમાં ન લેવાનું. હવે વાત શું છે એ કયો ને. હા, હાલો વાતની શરૂઆત કરું છું, બધાય કાન ખુલ્લા રાખ. હા હા, બોલ બેટા. મને છે ને મારી કંપનીમાં પ્રમોશન મળ્યું છે. શું? હા, હવે મારે એક હારે છે ને 3 કંપની સંભાળવાની છે, લ્યો. અને પગાર એ છે ને બહુ વધારે કરી દે. કેટલો? હા, 70 થી 80. અરે વાહ. વાહ અશોકભાઈ વાહ, હું તો બહુ ખુશ થઈ. 70 થી 80 હજાર રૂપિયા પગાર. તો હવે તમે રૂપિયાવાળા થઈ જશો નહીં?
આદિ કરતા વધારે કમાશો તમે, આદિ કરતા વધારે માન સન્માન મળશે ઘરમાં. મીરા બોલે છે તું પણ રૂપિયા આવે ઈ બધાયના જ છે ને, મારા એકલા થોડા છે. સાચી વાત છે અસ્કાની, ઘરમાં જ કમાય છે ને ઘરમાં સાથે રહેવું છે તો પછી બધાનું જ કહેવાય ને. આ મીરાવો, આ તમે શું મારું તારું કરો છો? એક છતની નીચે રહેવું તો પણ. મેં તો વખાણ કર્યા મમ્મીજી, મેં ક્યાં કાંઈ કીધું. સારું, હું તો બહુ ખુશ થઈશું. હું તો એમ કહું છું અશોકભાઈ કે આપણે છે ને આ બધાનું ફેમિલીનું એક જોઈન્ટ એકાઉન્ટ મોટું જ ખોલાવી નાખીએ, એટલે કોઈ પણ કાંઈ પણ કરે તો ખબર. સૌથી પહેલા તારું જ નામ આવશે એમાં લિસ્ટમાં, કારણ કે એટીએમ લઈને આજ ફરતી હોય છે. આપણે બધા જોઈન્ટ એકાઉન્ટ ખોલાવીશું તો પપ્પા કમાય, હું કમાઉં કે તમે કમાઓ, મોટા ભાઈ બધું ભેગું કરીશું ને આ એકલી વાપરી નાખશે બધું. હા હા, હું તો મોટો કરોડનો બંગલો કરી લઈશ ને એકલી. કાંઈ પણ વસ્તુ લઈ આવીશ તો આપણા બધા માટે જ લઈ આવીશ ને. હા, તો સારા સમાચાર આપ્યા છે. તું ખુશ થવાના બદલે તું તો બીજું કંઈ જ વિચારી રહી છે. સારું, હું બોલીશ જ નહીં. અરે પણ તમારી માટે છે ને બહુ ખુશીના સમાચાર છે કે હવે છે ને વોશિંગ મશીન આવી જાય તો તમારે બે માંથી એકઈને છે ને કપડાં નહીં ધોવા, વેતન લઈ નહીં, તમારે નહીં. હા, બરાબર છે. હું તો કહું છું કે વોશિંગ મશીન શું કામ લેવું છે? આ કામવાળી રાખી દો ને, બધા જ કામ ઘરના એ જ કરી નાખશે. કપડાં ધોઈ નાખશે, વાસણ ઘસી નાખશે, રસોઈ કરી. કામ વાળા તો આમ જો અશોકને મારો આદિત્ય તો તરત જ રાખીએ કે, પણ હું કામ નથી રાખતા કારણ કે કામ કરવાથી છે ને તમારી એક શારીરિક કસરત થાય, સમજ્યા? અને તમારું સારું ઈચ્છે છે એટલે આ બે મારા દીકરા કામ વાળા રાખતા તો છે. બાપુજી, એમ તો તમે કામ નથી કરતા. અને જો કામવાળી રાખવી પછી તમારું છે ને તમારું કેવું શરીર વધે એટલે પછી તમે હાલવા વૈયા જાવ. એ કરતા ઘરે કામ કરવી તો શરીર પાછું જ ન પડે. હા અસ્કા, આ બધી જવાબદારી તને આપી તો છે, પણ બેટા આ છે ને વફાદારીથી નિભાવજે, ક્યારેય ક્યાંય ગોલમાલ ન કરતો. અરે હું છે ને બહુ હરખી રીતે ત્યાં કામ કરી અને તારે છે ને પછી ત્યાં જવાનું. હા, પછી કારણ કે આ જો મેન પોસ્ટ ઉપર આવી જાય સમજા આપણો અશોક, એટલે એનું જ બધું હાલશે કે આને રાખો તો એને. અને તું તો ભણેલો છે, બધી રીતે એજ્યુકેટેડ છો, તો આ જેમ કહે એમ જ એના નીચેના કર્મચારીને બધાને માનવું પડશે. કેમ નહીં મોટા ભાઈ, તમે કહેતા હોય તો મતલબમાં મારા માટે તમે જે પણ કરતા હોય સારું જ કરતા હોય ને. હા. અને આમ પણ અત્યારે જ્યાં હું જોબ કરું છું એ લોકો હવે કઈ સેલેરી વધારી દે એમ નથી, અને કારણ કે આમે આનાથી વધારે સારી વાત શું હોઈ શકે કે નાનો ભાઈ ઘરે પણ નાનો હોય અને ત્યાં પણ નાનો હોય, એટલે આપણે મનમાં આવે એમ એને કહી શકીએ ને, સમજાવી શકીએ, સંસ્કારો આપી શકીએ, દબાઈને રહે આપણી પાસે. જો મીરાઓ, નાનો ભાઈ તો હંમેશા છે ને નાનો ભાઈ જ રહે. એ ભલે મોટો હોમ મિનિસ્ટર બની જાય તો એ નાનો જ રહે, એમાં એ કઈ થોડું કહેવાની વાત છે. તમે સમજ્યા નહીં. જેમ ઘરમાં મોટા ભાઈ કે એમ થાય છે એમ એનું કહેવાનું એમ કે કાલ સવારે કામ માટે પણ હવે મોટા ભાઈ કહે છે એમ જ તમારે કામ કરવું પડશે. આ છે ને ડબલ બોલી બોલે છે, સમજી જાય ને એ સમજી શકે, નો સમજે એને બધું ઉપરથી જાય. ડબલ બોલી અહીંયા ન બેઠી હોત ને તો તમે લોકો જ મેણા તને મારતા. વાંધો શું છે? ક્યારનો જોઉં છું. હા, અશોકભાઈ જ્યારનું કીધું ત્યારનું તું ઊંધું ઊંધું જ બોલે છે. આદિ, બસ કરને હવે. અરે જો કાંઈ વાંધો નહીં મીરાઓ, આ જો આ ગમે રૂપિયા કમાય તો ઘરમાં જ આવવાના છે ને. તો મારે કઈ સાંભળવું નથી, રાખો તમારા રૂપિયા. આમ જો કાંઈ વાંધો નહીં, ગમે એક બોલા, તારે બહુ મગજમાં નહીં લેવાનું, એને તું બહુ કાંઈ કહેતો નહીં, પાછું વધારે પડતું ઝઘડા થાય ઘરમાં. રહેવા દે. અરે મારી વાત સાંભળ, તું આ ભાગ શું કામ કરે છે? હા, શાંતિથી બેસીને તને રૂમમાં કહેતો હતો કે મારી વાત સાંભળે, પહેલા તો તું અહીંયા બહાર આવી ગઈ. નહોતી સાંભળવી એટલે આવી ગઈ. હવે પાછળ શું કામ આવ્યા છો? હવે જંગલમાં જાઉં? જંગલમાં નથી જવું, કોઈ ખાઈ જશે તો ખબર પણ નહીં પડે. સારું, તમારે છુટકારો મારાથી. શું કામ આવું કરે છે? શું કામ આવું કરો છો તમે? તો તું વિચાર કર પહેલા કે અમે કોઈ ખોટા છીએ? હા, અશોકભાઈએ જે વાત કરી એ વાત સારી જ હતી ને, તો તું એમાં ઊંધી વાત શું કામ કરતી હતી? કારણ કે હવે મને- પૈસા વાળા થઈ જશો, હવે તમે આમ કરશો, હવે તમે તેમ કરશો. અરે આટલું બધું કોણ વિચારતું હશે? જે કંઈ પણ થશે આપણા ઘર માટે થવાનું છે, એમ વિચાર ને. બિલકુલ નહીં. અશોકભાઈને સારી પોસ્ટ મળી ગઈ છે એટલે હવે તમારા પર હુકમ ચલાવશે. હવે ઘરના લોકો પણ બધી એમની જ વાતો માનશે. મને અને તમને કોઈ પૂછવા વાળું નથી અહીંયા. એક મિનિટ, પહેલા મારી વાત સાંભળીશ. તને શું લાગે છે અશોકભાઈ કહે છે એટલે હું એમની કંપનીમાં જતો રહીશ એમ? તે માની લીધું? અરે હું નથી જવાનો મારી જોબ છોડીને. મને પણ વિશ્વાસ છે મારા પર કે મને પણ કાલ સવારે પ્રમોશન મળશે અને મળીને રહેશે. કેટલા વર્ષો થઈ ગયા એક ને એક નોકરી કરો છો, 2000 પગાર નથી વધ્યો, એ પ્રમોશન શું મળવાનું? ભલે ના વધી હોય પણ છે ને એ લોકોને ખબર છે કે હું મહેનત અને દિલથી કામ કરું છું. આમાં હું કંઈ કચાશ નથી રાખતો, એટલે સ્વાભાવિક છે મોટા ભાઈએ પણ આ રાત દિવસ એક કર્યા છે કંપનીમાં, એટલા માટે અત્યારે એમને આટલું મોટું મતલબમાં પ્લેટફોર્મ આપી દીધું એને. વિચાર કર. મારે કંઈ સાંભળવું નથી. મને છે ને આ ઘરની પાર્શિયાલિટી ગમતી જ નથી. લોકો છે ને ભાઈ અને ભાભીને
બધા માન આપે, મને કોઈ માન ન આપે, તમને કોઈ માન ન આપે, પણ તમે તો નકટા તોય પડ્યા છો આ ઘરમાં. જા, તું છે ને હંમેશા એવું જ બોલે છે કે માન નથી આપતા, મને આમ નથી કરતા, મને તેમ નથી કરતા. એવું કંઈ નથી. તું પણ આ ઘરની વહુ છે અને ભાભી પણ આ ઘરના વહુ જ છે, પણ એના મને તારામાં એટલો જ ફરક છે કે એ કોઈ વાત ઉપર રિએક્ટ નથી કરતા. એ હંમેશા બધા જે ખુશીમાં હોય ને એ બધાની ખુશીમાં ભળી જાય છે, અને તું જો કોઈ ખુશ હોય ને તો એને નારાજ કેવી રીતે કરવા ને એ તને આવડે છે. વાહ, વિચાર્યું નહોતું કે મારા પતિ ક્યારેય મારા વિશે આવું બોલશે. વેરી ગુડ. હું અહીંયા તમારા માટે લડાઈ કરું છું, તમારા હોદ્દા માટે લડાઈ કરું છું, અને તમે મારી સાથે જ લડાઈ કરો છો. વેરી ગુડ. હું લડાઈ નથી કરતો. તો આને સમજાવ્યું કહેવાય? તો હું સમજાવવાની કોશિશ તો કરું છું, પણ તું કોઈ વાતને સમજતી નથી, તો પછી હું શું કહી શકું કે? હા તો કંઈ નહીં, મારે તમારી કોઈ વાત સમજવાની કોઈ જરૂર નથી, સમજ્યા? પ્લીઝ તું છે ને હા કોઈ સાથે કંઈ બોલતી નહીં, માથાકૂટ પણ ન કરતી. જે થવાનું તું એ થઈ ગયું છે, અને હવે તારે એ બધું વિચાર કરવાની જરૂર નથી કે મોટા ભાઈ શું કરશે, મોટા ભાઈ હવે આમ કરશે, તેમ કરશે, પૈસાવાળા થઈ જશે. આ કોકની ખોટી ઉપાધિ કરીએ ને તો આપણે જ હેરાન થઈએ. એના કરતાં આપણે આપણું વિચારીએ તો તું તારા ઘરની અંદર કામનું વિચાર ને કે ભાભી કરતાં સ્પીડમાં કેવી રીતે કામ કરી લઉં, ફટાફટ મમ્મીને કેમ હેલ્પ કરી શકું, પપ્પાનું કામ બધું પતાવી દઉં, તો એ લોકોને ખુશ કર ને. નોકરાણી બનું ને તો તમારા ઘરના અત્યારે ખુશ થઈ જાય એમ છે મારાથી. કપડાં ન માંગુ, વસ્તુ ન માંગુ, બહાર જવાનું ન કહું, અને 24 કલાક ઢસેડા કરું ને એટલે આખા કુટુંબની ફેવરેટ વહુ કોણ? તો મીરા. સીધી વાત છે આદિ. બધાને છે ને જે કામ કરતું હોય ને જ વ્યક્તિ ગમે છે. જેમ કે અશોકભાઈ, એ કામ કરે છે એટલે ગમે છે. મારી વાત જો તું કરતી હોય ને તો સાંભળી લે. હા, મને પણ ઘરમાં માન મળે જ છે. કોઈ મને એવું નથી કહેતા કે આ તું અશોકભાઈ કરતાં ઓછું કમાય છે, તું ઘરમાં ઓછું ધ્યાન આપે છે. હંમેશા મને એટલું જ માન મળ્યું છે, અને મોટા ભાઈ પણ મને માન આપે જ છે. કોઈ દિવસ એણે મને કંઈ કહ્યું નથી. હા, બોલી લીધું. તો હવે મારી વાત સાંભળો. આ તમને જે માન લાગે છે ને એ માન નથી. મોટા ભાભી અવારનવાર તમારા વિશે ગમે તેમ બોલતા હોય છે. એ તો હું સારી કે હું કાંઈ બોલતી નથી. હર વખત મોટા ભાભીની બધી વાતોને જતી કરું છું. બાકી તમારું પણ કોઈ માન નથી. તું હંમેશા એક જ વાત ઉપર અટકી જાય છે. ક્યારેય ખબર નહીં કેમ કોઈ દિવસ તને કોઈ બીજા વિચાર તો આવતા જ નથી. હું તને કંઈક બીજી વાત કરતો અને તું વાતને લઈ જાય છે બીજી જગ્યાએ. આવું શું કામ કરે છે? આમાં આપણું જ લગ્ન જીવન બગડી રહ્યું છે. તારે અને મારે એટલે ઝઘડાઓ થાય છે. હું તને સમજાવવાની કોશિશ કરું ને તું મારી વાત સમજતી નથી. સેમ ટુ યુ. હું જ્યારે તમને કાંઈ પણ વાત કરું ને તો તમને હું જ ખોટી લાગુ છું, એટલે તો આપણે બંનેની વચ્ચે ઝઘડાઓ થાય છે. કોઈ દિવસ મારી વાતને પ્રેમથી સમજશો અને સાંભળશો ને તો આપણી વચ્ચે ઝઘડા નહીં થાય. આને ડિસ્કશન કહેવાય, અને એને સમજવાનું હોય. તું મને કંઈ સમજાવતી હોય તો મારે સમજવાનું હોય, હું તને કંઈ કહેતો હોય તો એ સમજવાનું હોય. એ ડિસ્કશનની અંદર તમે એ શબ્દોને પકડીને જો તમે એમાં મતલબમાં ઝઘડો કરો ને તો એ વાત સાવ ખોટી કહેવાય. તો એ વાતનો કોઈ મતલબ જ નથી. આપણે બંને એકબીજાને સમજાવવાની કોશિશ કરીએ છીએ ને એ જ આપણે સમજતા નથી. પતી ગયું તમારું ડિસ્કશન? મોટા બહુ, આ તમને કેટલા વખતથી જોઉં છું કે તમે ઘરમાં આટલું બધું ધ્યાન આપો છો. હું એમ કહું છું કે તમને તમારા પિયર જવું નથી ગમતું કે શું? મમ્મી, આજ મારું સાસરિયું ગણો કે પિયર ગણો સરખું જ છે. હા, તમે અને પપ્પા મારા મમ્મી પપ્પા સમાન જ છો. ક્યારેય મને ઓછું પડવા દીધું છે? એ વાત તો સાચી છે, પણ તારા પિયરમાં એ બધાને એવું નહીં થાય કે આની સાસુ એની પાસે કેટલું કામ કરાવતી હશે કે મારી હેતલ આજ દિન સુધી વધારે આવી જ નથી ઘરે મારા. મમ્મી, કંઈ કોઈને ના થાય. એમને તો ખબર છે કે મારી હેતલ ત્યાં બહુ જ ખુશ છે. અહીંયા કરતાં પણ ત્યાં વધારે ખુશ છે. સાચી વાત છે. એ તો મમ્મીજી, આવા મીરા. જો ડ્રેસ લઈ આવીશું. અરે વાહ, સરસ. હા, જો અ, 4 છે પૂરા. સારા છે દીકરા. આ વળી ક્યારે લાવી અને અમને કીધું પણ નહીં? એ તો મારા ભાઈએ મોકલાવ્યા છે. હું તો બતાવવાની જ હતી, પણ અમુક લોકોને ન ગમે ને એટલે મને થયું કે મમ્મીજી એકલા હશે ત્યારે બતાવીશ, પણ બિલકુલ નહીં. આ અમુક લોકો મમ્મીજીને એકલા મૂકતા જ નથી ને. મીરાઓ, આવું શું અમુક લોકો કરો છો? હવે આપણે 3 સિવાય બીજું છે કોણ અહીંયા? 3 નહીં, આપણે 30 જેવા છીએ. તમને ખબર છે શું કામ? કારણ કે આપણા ઘરમાં 3 વ્યક્તિ વચ્ચે જે વાત થાય છે ને એ બહારના 30 વ્યક્તિઓને ખબર પડે છે. લોકો આપણા ઘરની વાતો બહાર જઈને કરે છે. તો ભલે ને કરે. આ લોકોને એક જ કામ ધંધો છે, જ્યાં સુધી લોકોના ઘરની વાત ન કરવી ત્યાં સુધી ગળામાંથી કોળીઓ ન ઉતરે. હવે લોકોનો જવાબ બેસશો ને તો આપણે ક્યારેય સુખેથી નહીં રહીએ. સમજ્યા નહીં તમે? હું જેની વાત કરું છું એ વ્યક્તિ બહારનું નથી.
એ મારી વાત કરે છે. ખબર છે મને હા મીરાને છે ને હું જરાય નથી ગમતી. નહીં મીરા, પણ ઇટ્સ ઓકે, મને કંઈ ખોટું નહીં લાગે. તારો સ્વભાવ એવો છે, ચાલશે. તારે જે કહેવું હોય ને એ બોલી દે. પણ સારું કહેવાય હા કે આ તારા ભાઈએ તને ડ્રેસ મોકલ્યા. બહુ સારી વાત કહેવાય નહીં મમ્મી? હોય એ મોકલે ને ભાભી. જેને કોઈ હોય નહીં, જેની પાસે પૈસા ન હોય એ શું મોકલવાના. અને સાંભળો, આજે તમે મમ્મીની સામે સારા થાવ છો ને એ રહેવા દો. મમ્મીને પણ ખબર છે કે કોણ કેવું છે. છો મીરા, તું કહેવા શું માગે છે? અરે માન્યું કે મારા મા બાપ ગરીબ છે, પણ હા આવી રીતના તું એની સાથે વર્તન ના કરી શકે, હાવું ના બોલી શકે. કેમ ના બોલી શકું? સાચું તો સગા બાપને પણ કહેવાય. તો તમારા મા બાપને કહેવામાં શું વાંધો? જ્યારે હોય ત્યારે મારી ઈર્ષાઓ કરતા ફરો છો, એટલે જ ઈશ્વર કંઈ આપતા નથી. મીરાબો, આ શું મોટી જેઠાણીને આવું સંભળાવવાનું? ખબર પડે છે કે માર કરતા શબ્દોના ઘા વધારે વાગે છે જીવનમાં. તો હું શું કરું? મારો કોઈ વાંક નથી. પોતાના ઘરવાળાને આટલું બધું પ્રમોશન મળ્યું છે તો લઈ આવાય ને નવા ડ્રેસ જઈને. મમ્મી છોડો ને, જવા દો ને. તમે મીરા ઉપર શું કરવા ગુસ્સો કરો છો? તો શું કરું એકલ બહુ? આ કેટલા વખતથી જોઉં છું કે બંને દેરાણી જેઠાણી શાંતિથી રહેતા નથી. અને મીરા, તું તો નાની છો ને, તો પછી આટલું બધું બોલવાની ક્યાં જરૂર છે? અને તને કોણે કીધું હતું કે તારા ભાઈ પાસે પૈસા મંગાવો અને આ બધા ડ્રેસ લઈ આવ નવા? કોઈએ નહોતું કીધું. પણ આ ઘરમાં હું કાંઈ ભિખારી જેવી જિંદગી નહીં જીવું ને. મોટા ભાઈને પ્રમોશન શું મળી ગયું છે? બધાના તહેવાર બદલાઈ ગયા છે. જો મારે તમારા કોઈની કોઈ જરૂર નથી. મારી બધી જરૂરત તમારો ભાઈ પૂરી કરી દેશે. બસ કર. એક વખત જો દીકરીને સાસરે મોકલી દઈએ ને તો બધી પિયરિયાની જવાબદારી પૂરી થઈ જાય છે ત્યાંથી. અને તું અહીંયા આવીને પિયર પર આશા રાખે છે. હા, અને અશોકને પ્રમોશન થયું છે તો આ ઘરની જ પ્રગતિ થઈ છે ને, એમાં શું ખોટું થયું છે મમ્મી? એની મહેનત છે અને એમને ફળ મળ્યું છે. એટલે તમે એવું કહેવા માંગો છો ને કે આદિત્ય કોઈ મહેનત નથી કરતા એટલે એમને ફળ નથી પણ એવું મળતું? ક્યાં કહે છે હેતલ વહુ? હેતલ વહુ એવું ક્યાં કહે છે? રહેવા દો મમ્મીજી. તમારે હંમેશા જો ભાભીનો પક્ષ ખેંચવો હોય ને તો મહેરબાની કરીને મને તો બોલાવતા જ નહીં. અને તમે ખાસ કરીને તમે તો મારી સામે પણ નહીં જોતા. ભૂલ થઈ ગઈ મારી, ક્યાં બધું બતાવવા આવી. મીરાઓ, મમ્મી તમે ખાલી ખોટો એના ઉપર ગુસ્સો કરી દીધો. તો શું કરું? આ વારંવાર એકની એક વાત તને કહીને જાય છે અને મારાથી નથી જોવાતું. અને એવું કહે છે ને કે તમે મોટા ભાભીનો પક્ષ લ્યો છો, પણ જે સાચું હોય ને એનો પક્ષ લેવામાં કોઈ વાંધો નથી. આ વારંવાર આ મીરા બહુ તારી ઈર્ષા કરે છે ને અદેખાઈ કરે છે ને એ મને નથી ગમતું. જવા દો ને મમ્મી, નાની છે, ખબર ના પડે હજી. ખોટે ખોટો છે ને આવી રીતના ગુસ્સો નહીં કરો.